નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી. અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતના સંવેદનશીલ એરિયામાં પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ. 3 ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું. 78 શંકાસ્પદમાંથી 12ની અટકાયત. 2 તડીપારોને ઝડપ્યા. સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે પોલીસે એક સુઆયોજિત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ટેકનોલોજી અને માનવબળનો સમન્વય જોવા મળ્યો હતો. પોલીસની ટીમો જ્યારે જમીન પર 100થી વધુ પ્લાસ્ટિકના ઝૂંપડાઓમાં તપાસ કરી રહી હતી ત્યારે આકાશમાં ડ્રોન કેમેરો સતત નજર રાખી રહ્યા હતા. આ ડ્રોન સર્વેલન્સનો મુખ્ય હેતુ ગીચ વિસ્તારોમાં તપાસ દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો પોલીસથી નાસી ન જાય તે માટેનો હતો. પોલીસે ખાસ કરીને બેસ્તાન સંવેદનશીલ ગણાતા 3 જેટલા મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. અહીં રહેતા લોકોની ઓળખની ખાતરી કરવા માટે કુલ 78 જેટલા શંકાસ્પદ ઇસમોને ચેક કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ડ્રોન દ્વારા એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે ઝૂંપડાઓની આસપાસ ખુલ્લી જગ્યાઓમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તો નથી ચાલી રહી ને. ગુનાખોરીઓને ગ્રાફની નીચે લાવવા માટે પોલીસે લિસ્ટેડ ગુનાગારોને પકડ મજબૂત કરી હતી. આ ઓપરેશનમાં 12 દ્રોહી બુલેટગરો અને 6 સ્ટેશનોને શોધી તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત 4 ટપોરી ગણાતા ઇસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમકતાને કારણે ગુનાખોરોમાં ફફડાટ ફેલાયો હતો. 2 ઇસમો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. કોમ્બિંગ દરમિયાન પોલીસને અનેક સફળતા મળી હતી, જેમાં જીપી એક્ટ કલમ 135 હેઠળ 10 કેસ, પ્રોહિબિશન હેઠળ 10 કેસ અને તમાકુના નિયમનો ભંગ બદલ 6 રસીદ કાપવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે તડીપાર કરાયેલા હોવા છતાં વિસ્તારમાં દેખાયેલા 2 ઇસમો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે 12 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 5 ટીમો બનાવી ભેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું. આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો અહીંયા ઇલીગલ રીતે વસતા હોય, કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકોને ચેકિંગ કરવાનું, કોઈ ઇલીગલ મુદ્દામાલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.